સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના જે આપવાની છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની કરીએ શરૂઆત। તમે જોઈ શકો છો કે મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે। પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે। બીજું કે કઈ જાહેરાત ક્રમાંક છે, તો તમે જોઈ શકો છો કે અહીં જાહેરાત ક્રમાંક 235 2425। અહીં સંવર્ગનું નામ એટલે કે ભરતીનું નામ મેનેજર, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ 2 માટેની હતી। એની સંભવિત તારીખ તમે અહીં જોઈ શકો છો કે 15/5/2025 અને સમય સંભવિત છે 9 થી 12। બીજું તમે અહીં જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 218 2324 ઓક્યુપેશન થેરાપિસ્ટ, એની તારીખ પણ તમે જોઈ શકો છો સેમ કે 15/5/2025। અહીં સમય સંભવિત સમય છે 14 થી 17। બીજું જાહેરાત ક્રમાંક 219 2324 સ્ટરીલાઇઝર ટેકનિશિયન્સ, એની સંભવિત તારીખ છે 25/5/2025 9 થી 12 એનો સંભવિત સમય। બીજું તમે અહીં જોઈ શકો છો કે આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળનો સંપૂર્ણ હક અધિકાર રહેશે, અને મંડળ આ માટે કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં। તો આ તમારી સંભવિત તારીખો છે કે જે મંડળ દ્વારા અહીં મળેલ છે, પરંતુ ધ્યાન રાખજો સંભવિત છે, પરંતુ સેમ પણ હોઈ શકે છે। એટલે તમારે આ સંભવિત જે ડેટ છે એને ધ્યાનમાં લઈ તમારે મહેનત કરવાની રહેશે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।